તીર્થયાત્રાએ જતા પૂર્વે એક સમય હતો જ્યારે તીર્થયાત્રા પદયાત્રા દ્વારા થતી હતી અથવા તો ગાડા જોડીને થતી. આજે પણ એવા વૃદ્ધો છે જેમણે ગાડા જોડીને જ યાત્રા કરી હતી. બસ ટ્રેન કે ટેક્સી જેવા સાધનો ન હતા એટલે વિરાધના ઓછી થતી અને પગપાળા અથવા ગાડા કે ઘોડાઓ દ્વારા આ યાત્રાઓ થતી હતી. આજે સમય પલટાયો, યુગ બદલાયો અને વિજ્ઞાનોએ વાહનોનો ઢગલો કરી નાખ્યો. હવે તો રોડ પર માણસને ચાલવાની જગ્યા જ ક્યાં રહી છે. રોડ પર ધસમસતા નદીની પૂરની જેમ સતત વાહનો દોડ્યા જતા હોય છે. ધરતી વાહનોથી ભરાઈ રહી છે અને નભોમંડળ ફ્લાઇટોની ઘરરાઠીથી ગાજી રહ્યું છે. હવે તો એર ટેક્સીઓના આગમન ભણકારા વાગી રહ્યા છે. આવતીકાલે કદાચ આકાશમાં ટ્રાફિક જામ થઈ જાય તો કંઈ કહેવાય નહીં. વાહનો વધ્યા તેમ સાથે સાથે વાહનો દ્વારા તીર્થયાત્રાઓ પણ વધી છે. દૂર દૂરના પ્રદેશોમાં, અંતરિયાળ તીર્થોમાં પણ યાત્રિકો જવા લાગ્યા છે. વહીવટદારો પણ જાગૃત થયા છે અને મોટા ભાગના તીર્થોમાં યાત્રિકોને સારી સુવિધાઓ પણ મળવા લાગી છે. શ્રાવક સંઘમાં દાનનો પ્રભાવ પણ વધ્યો છે, જેના પ્રભાવે તીર્થોમાં સગવડો વધી છે અને નવા કેટલાક તીર્થો કરોડો રૂપિયાના ખર્ચે પણ વધ્યા છે. આમ તીર્થયાત્રાઓ વધી છે, તીર્થો વધ્યા છે, તીર્થોમાં સગવડો વધી છે અને શ્રાવક સંઘમાં ઉદારતા પણ વધી છે. પણ આ વધારાથી એકદમ રાજી થઈ જવાય એવું નથી, કેમ કે જેમ તીર્થયાત્રાઓ વધી છે તેમ સાથે સાથે આશાતનાઓ પણ વધી છે. તીર્થો વધ્યા છે, સાથે સાથે ગેરવહીવટો પણ વધ્યા છે. તીર્થોમાં સગવડ વધી છે, સાથે સાથે તે સગવડોનો દુરુપયોગ પણ વધ્યો છે. ઉદારતા વધી છે તેમ સાથે સાથે માત્ર નામના કરી લેવાની અને પૈસા આપીને છૂટી જવાની વૃત્તિ પણ વધી છે. તેથી જ તીર્થો એક ચિંતાનો વિષય બન્યા છે. હમણાં ગવર્મેન્ટ યર એન્ડિંગ દિવાળીના બદલે માર્ચમાં ફેરવ્યું છે. તેથી છેલ્લા 2-1 વર્ષથી મોટા ભાગે ચોપડા પૂજન બંધ થઈ ગયું છે. તેથી લોકો ઘરે ન રહેતા વેકેશન પડતાની સાથે તીર્થોમાં ઉપડી જાય છે. આ વર્ષે વિક્રમ સંવત 2048 દરેક તીર્થોમાં યાત્રિકોનો ભરાવો એટલા મોટા પ્રમાણમાં થયો કે બહાર મંડપો નાખીને લોકોને ઉતારવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. થોડાક વર્ષો પૂર્વે સુરત, મુંબઈ જેવા શહેરોમાં ધંધા અર્થે ગયેલા શ્રાવકો દિવાળી ટાણે જ દેશમાં આવી જતા. ઘર ઉઘાડતા, ગામડામાં રહેતા અને જિનાલય વગેરેની સાફ સફાઈનું તથા વહીવટની સમુચિત વ્યવસ્થા કરતા. હવે લોકોએ ગામડે જવાનું બિલકુલ માંડી વાળ્યું છે એટલે ગામડાના મંદિરોમાં દેખભાળ બિલકુલ બંધ થઈ જવા પર છે. વેકેશનમાં ગામડે જવાને બદલે લોકો સપરિવાર તીર્થોમાં જવા લાગ્યા છે. તે લોકોને જણાવવાનું કે ગામડાના મંદિરોમાં ઉપેક્ષા સેવાય તે બરાબર નથી. વર્ષમાં એકવાર તો ગામડાના મંદિરોની સાર સંભાળ કરવા શહેરોમાંથી સમય કાઢીને ત્યાં જવું જ જોઈએ. ઘણા ગામડાઓમાં પાંજરાપોળો, કૂતરાના ખેતરોની જમીન અન્ય માણસોને કબજે કરી લીધી છે. પણ ઘણા સ્થળે ઉપાશ્રયો વગેરેની જગ્યાઓના પણ દુરુપયોગ થઈ ચૂક્યા છે. વધુમાં જણાવવાનું કે સપરિવાર તમે તીર્થોમાં જાઓ ત્યારે તમારા મગજમાં એ વાત સતત ધ્યાનમાં રહેવી જોઈએ કે અમે તીર્થ સ્થાનમાં આવ્યા છીએ, યાત્રા કરવા આવ્યા છીએ, ભવજલ તરવા આવ્યા છીએ, પણ ડૂબવા આવ્યા નથી. વેકેશનોમાં તીર્થોમાં ઉતરી પડેલા પ્રવાસીઓને મેં યથેચ્છ, સ્વચ્છંદ અને બેફામ રીતે વર્તતા અનેક વાર જોયા છે. કેટલાક તો જાણે યાત્રાના બહાને હેઠળ મોજમજા કરવા જ ઉતરી પડતા હોય છે. હવા ફેર કરવા અને તબિયત સુધારવા આવતા હોય છે. યાદ રહે કે તીર્થસ્થાનમાં તીર્થયાત્રા સિવાયના આશ્રયથી આવવું અને ધર્મસ્થાનોનો ઉપયોગ કરવો એ આત્માને હાથે કરીને દુર્ગતિ ભેગો કરવાનું સ્વરચિત કાવતરું છે. તીર્થની આશાતનાઓને નહીં જાણનારા, ધર્મને નહીં સમજનારા, સદ્ગુરુઓથી સદાને માટે દૂર ભાગનારા આજનો છટકેલ યુવા યુવતી આ તીર્થધામોમાં આવીને જુગાર, શરાબથી માંડી વિષય સેવન સુધીના ઘોરાથી ઘોર પાપો કરતા હોય છે. શત્રુંજય મહાત્માએ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે આ તીર્થમાં આવીને સ્વસ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન કરનાર નીચમાં નીચ માણસ કરતાંય ભૂંડો છે. પછી પરસ્ત્રીનું સેવન કરનારની તો વાત જ શી કરવી. થોડીક કડક લાગી હોય, કહ્યા વિના ન ચાલે એવી ભાષામાં કહેવું પડે છે કે જે લોકો તીર્થસ્થાનોમાં આવ્યા પછી પણ સીધા નહીં રહી શકાતું હોય તે લોકોએ ધર્મસ્થાનને અભડાવવા માટે આવવાની જરૂર નથી. એમના માટે તો હિલ સ્ટેશન ઘણા છે. તીર્થમાં આવો તો તીર્થની મર્યાદા પાળવી જ પડે છે, તેની અડપ જાળવવી જ પડે. બધા નિયમોને નેવે મૂકીને તમે તીર્થયાત્રા કરવા માંગતા હો તો એ યાત્રા તમારી ભાવયાત્રાઓને વધારનારી સાબિત થશે. માટે પૈસાના પાણી કરીને ફોગટ આવા કર્મો બાંધવાની વહેલી તક મંડવાલ કરી દેજો. યાદ રહે કે અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં આવવાથી પરમાત્માની સાચી
મુક્તિ કરવાથી ખપી જાય છે, પણ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજ્રલેપ સમાન બની જાય છે. તીર્થમાં સેવેલું પાપ એનો વિકાપ બતાડશે, ચમત્કાર દેખાડશે અને ન ધારેલી ઉપાધિ ઊભી કરશે જ. માટે કશું કરતા પહેલા જરીક સાવધાન બનીને શાંત ચિત્તે વિચાર કરશો. 99 પ્રકારની પૂજાની ઢાળમાં શ્રીમદ વીર વિજય મહારાજે ઉચ્ચારેલી કડક વોર્નિંગ ફરી એકવાર વાંચી લેજો. કાળજાની કોર પર કોતરી લેજો અને પછી ઠીક લાગે તેમ કરજો. તીરથની આસાધના નવી કળીએ રે નવી કળીએ. આસાધના કરતા ધનહાનિ, ભૂખ્યા નવી મળે અન્ન પાની. કાયા વળી રોગે ભરાણી. આ ભવમાં એમ તીરથની આસાધના નવી કરીએ. પરભવ પરાધામની વશ પડશે, વૈતરણી નદીમાં મળશે, અગ્નિને કુંડે બળશે. નહીં શરણું હોય તીરથના આસાધના નવી કરીએ. ઉપરોક્ત પૂજાની કડીઓમાં ઘણી શિખામણ આવી જાય છે. તીર્થની આસાધના કરવાથી ધનની હાનિ થાય છે, એટલે દેવાળું નીકળે, રેડ પડે, આગ લાગે, ગમે તે રીતે ધનનો નાશ થાય. ધનહાનિ થતાં હાલત એવી થાય કે ભૂખ્યા પડી રહેવું પડે, કોઈ રોટલીનું બટકું આપનાર ન મળે. શરીરમાં ભયંકર વ્યાધિ અને પીડાઓ તથા અસાધ્ય દર્દો પેદા થાય. આ તો માત્ર આ ભવની જ વાત થઈ. પરભવમાં નરકમાં પરમધામીના હાથમાં પરવશ થવું પડે. વૈતરણી નામની લાવા રસથી ઉકળતી નદીમાં ડૂબવું પડે. સળગતા અગ્નિકુંડોમાં બળવું પડે અને કોઈ કહેતા કોઈ આધાર કે શરણ ન બને તેવી સાપ, દીન, અનાથ અને કંગાળ પરિસ્થિતિમાં સતત સીધાવવું પડે. આવા ઘોર વિપાકોને જાણીને પ્રત્યેક યાત્રિકોએ તીર્થસ્થાનમાં પગ મૂકતા પહેલા પોતાના આત્માને સાવધાન બનાવી દેવો જોઈએ. કેટલાક શ્રીમંતો પોતાના સગાવ્હાલોને કે સમાજને બસની સગવડ દ્વારા તીર્થયાત્રા કરાવી દેવા આયોજનો પણ કરતા હોય છે. ભાવના સારી છે, પણ આગળ પાછળનો વિચાર અવશ્ય કરો. જો તીર્થયાત્રાનો નિયમો જે આલેખ ચેડે મૂકવામાં આવ્યા છે બરાબર પાળવાના હોય, તીર્થની આસાધના ન થવાની હોય તો જરૂર લાભ થાય, પણ માત્ર ઢીંગા-મસ્તી, હા-હા, ઠઠ્ઠા-મશ્કરી અને યોષોભનીય વર્તાવ થવાનો હોય તો એવાઓએ તીર્થયાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ગાંડુ લોક, તમારી વાહ-વાહ એમાં રાજી થઈ જવા જેવું નથી. યાત્રામાં પ્રવેશ આપતા પૂર્વે જ ફોર્મ ભરાવી જે નિયમો પાળવાની તૈયારી દર્શાવે તેને જ યાત્રામાં સામેલ કરવા. તીર્થોમાં યાત્રા ગયા પછી જો બ્રહ્મચર્ય ન પાળવાનું હોય, રાત્રે ખાવાનું હોય, અભક્ષ ખાવાનું હોય, પૂજા સેવા પણ ન કરવાની હોય અને મોજ બજાજ કરવાની હોય તો આવી યાત્રા ન કરવી સારી ગણાશે. આપણા પૂર્વજોએ તીર્થો તરવા માટે ઊભા કર્યા છે. કેવી ઉદારતા સાથે તીર્થોનું નિર્માણ કર્યું છે. જે સમયમાં ખટારા કે ક્રેન જેવા સાધનો ન હતા તેવા સમયમાં કેવા વિશાળ, વિરાટ, ભવ્ય અને તોતિંગ તીર્થો આપણા શ્રી સંઘે ઊભા કર્યા છે. એમની હૃદયની ભવ્ય ભાવનાની કદર કરીને સૌએ તીર્થ આસાધના ટાળીને તીર્થયાત્રા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.